તો ખેડૂત મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આપણા બીજા ભાગમાં, એટલે કે આપણે નીચેના ભાગમાં હતા ઓલા ટાંકા પાસે, અને અત્યારે ઉપર કે અહીંયા આપણે ગાઢ બકરાસ રાવેલા નથી અને અહીંયા આપણે તલની ખેતી કરી છે અને આ બાજુ આપણે જુવાર વાવી દીધી છે. કારણ કે તમને ખ્યાલ છે ખેડૂત મિત્રો કે આ વર્ષે ડુંગળીના ભાવમાં ખેડૂતો નાઈ ગયા છે. આ ડબલ આવકની ટ્રિપલ આવકની દાવો કરતી સરકાર અત્યારે પાણીમાં બેસી ગઈ છે અને ખેડૂતો માટે કોઈ વસ્તુ કરવા તૈયાર નથી. હવે એવી પરિસ્થિતિમાં આપણે ડુંગળીનો જે પાક હતો એમાં કટર ચલાવી દીધું અને અત્યારે તમે જુઓ કે અત્યારે આમાં આ બાજુ આપણે સફેદ તલ, કારણ કે મિત્રો હવે મોડું થઈ ગયું છે એટલે સફેદ તલ કરીએ તો કાળા તલ કરતાં વહેલા ઉગે, વહેલા પાકે. હવે બજાર ભાવ તો કાળા તલ કરતાં કદાચ નીચો આવશે પણ વહેલા પાકે, એટલા માટે આપણે આ વસ્તુ કરેલી છે. હવે આપણે જે ખાતર ભેળ્યું છે એ તમને ખબર છે કે એનપીકે આપણે ખાતર ભેળ્યું છે. અને હવે આપણે જો આપણે આ કેરાની વાત કરીએ તો આ 4 ફૂટના કેરા છે. જુઓ આ જે કેરા છે તે 4 ફૂટની પહોળાઈ છે એની, અને લંબાઈ તો ઘણી થઈ જતી છે. લંબાઈ હારે આપણે કોઈ નિસ્બત નથી, પણ આની પહોળાઈ છે એ આપણે 4 ફૂટ અત્યારે રાખેલી છે. અને જે ઓળથી ઓળનું અંતર છે એ હું તમને ટ્રેક્ટર પાસે જઈને બતાવું કે ભાઈ ઓળથી ઓળનું અંતર કેટલું છે. તો મિત્રો 14 ઇંચે છે. જો આ એક ઓળ અહીંયા છે, બીજી અહીંયા, ત્રીજી અહીંયા અને ચોથી પાળા પાસે. એટલે પાળા ટુ પાળા જો પડે એ રીતે તમને બતાવું છું. જુઓ અહીંયા છે ખાતર ને તલ, અહીંયા છે ને એટલે એક પાળિયામાં 4 ઓળ આપણે પાડીએ છીએ. તો આ રીતે મિત્રો આપણે અત્યારે તલનું વાવેતર કરી નાખેલું છે અને એમાં આપણે અત્યારે સફેદ તલ વાવ્યા છે. કારણ કે મિત્રો આપણે ઝડપથી વવરાવવા, ઝડપથી આપણે એને ઉગાડવા પડે, ઝડપથી માર્કેટમાં લઈ જવા માટે અને ઝડપથી આપણે તો મિત્રો અત્યારે શેઢાનું કામ આપણે ચાલી રહ્યું છે. શેઢામાં એક બાજુ નીક રાખવાની છે, એટલા માટે શેઢાનું કામ આપણે શરૂ કરી દીધેલું છે. અને મિત્રો હવે આપણે વાત કરતા હતા ઝડપની, તો ઝડપ રાખવાનું કારણ એ છે મિત્રો કે ભાઈ ચોમાસું આવ્યા પહેલાં આપણે તલ વાઢી નાખી, એના ઓગલા કરી અને એના ખેરવા પડે. જો એમાં મોડું થાય તો તમને ખ્યાલ છે કે ચોમાસું આવી જાય ને એક દાણ વરસાદ આપણા તૈયાર તલ ઉપર પડી ગયો એટલે આપણા તલ ફેલ થઈ જાય. હવે મિત્રો બીજી એક વાત કે આપણે તલ વાવી દીધા છે અને એમાં આપણે એનપીકે નાખ્યું છે અને હવે એમાં જે આપણે 2 પાણ પાવાના છે. કારણ કે મિત્રો તમને ખ્યાલ છે કે ખાસ 2 પાણમાં આપણે 3 દિવસના અંતરે પાણ પાવાનું છે. પહેલું પાણ આપણે વાડીનું બંધન કરી અને કાલે વાડીનું બંધન કરી અને આપણે આવતીકાલે અહીંયા પહેલું પાણ પાસ્યું અને પહેલું પાણ પાયા પછી બીજું પાણ આપણે 3 દિવસ પછી પાસ્યું. એટલે આપણા તલ જે છે તે ઉગી જશે, 2 પાંદડે થઈ જશે. પછી એને આપણે પાણી પાવાનું નથી. ક્યાં સુધી નથી પાવાનું કે જ્યાં સુધી પાણીમાં તલ ડૂબે નહીં, એ રીતનો તલ થાય ત્યાં સુધી આપણે એમાં એક પણ પાણ પાવાનું નથી. અને કદાચ ધારો કે આપણી જમીન હલકી હોય, હળવી હોય તો એને આપણે ઉપરા ઉપરી 3 પાણ પાઈ શકીએ છીએ. કારણ કે એવું હોય મિત્રો કે જો એક દાણ પાણીમાં તલ જો ડૂબી જાય તો તલના પાન જે છે ટૂંકમાં તલ બળી જાય. એટલા માટે એને આપણે પાણીમાં ડૂબવા દેવાનો નથી. અને આપણે ખડ માટે જે આપણે બાસાલીન, પેન્ડી મિથાઇલ આપણે ઘણી વખત કહીએ છીએ અથવા બાસાલીન કહીએ, એને આપણે પાણીમાં આમને કોરામાં છાંટી દેવાની છે પંપથી. અને જો કોરામાં છાંટવાની શક્તિ તમારામાં કોઈ દાળિયા ન મળે, દાળીઓ ન મળે, તમે પોતે ન કરી શકો તો તમે એને પાણી સાથે પણ પાઈ શકો છો. પણ તલ વાવેલા હોય તો, જો છાંટીને તલ કરેલા હોય તો એમાં આપણે બાસાલીન મૂકી શકતા નથી. તો આપણે શું કરવું પડે કે 1 પાણ પાઈ દીધું, ત્યાર પછી આપણા પગ સેજ ગારાવાળા બગડે એવા તલ થાય ત્યારે આપણે ઉપરથી પેન્ડી મિથાઇલ છાંટી શકાય. બાકી જો તમે વાવેલા હોય તલને તો એને આપણે પાણી સાથે મૂકી શકાય છે, કોઈ તકલીફ પડતી નથી, ઉગાવવામાં કોઈ વાંધો આવતો નથી.
અને તલ ટેમસર ઉગી જાય છે અને ખડ ઉગતું નથી. એટલા માટે તમારે જો તલ કર્યા હોય તો તલમાં ખાસ કરી અને પેંડી મિથાઇલ જો વાવ્યા હોય તો પેંડી મિથાઇલ તમારે મૂકી દેવી જોઈએ. અને જો તલ વાવ્યા ન હોય અને છાંટ્યા હોય તો તમે ઉપરથી પંપથી છાંટી શકો છો. એટલે 3 ઓપ્શન આપણી પાસે છે. પહેલાં તો કોરામાં તમે પેંડી મિથાઇલ છાંટી શકો, ત્યાર પછી વાવ્યા હોય તો પાણીમાં આપી શકો, અને ત્યાર પછી જો છાંટ્યા હોય તો 2 દિવસ પાણી પાયું પછી બીજું પાણી નહીં પાવાનું. પહેલાં પાણીમાં પાઈ દીધા પછી તમારા પગ સહેજ ભેજવાળી જમીન હોય ત્યાં તમારે પેંડી મિથાઇલ આપી અને વળતે દિવસે તમે પાછા પાણી મૂકી શકો છો. આ રીતનું જો તલમાં તમે કરશો તો તમારા તલનો ઉગાવો પણ સારામાં સારો આવી જશે. ત્યાર પછી ખડ પણ નહીં થાય. કારણ કે મિત્રો ખડ છે ને એ 30 થી 40% તમારા તલને અથવા કોઈ પણ મોલાતું હોય એમને 30 થી 40% નુકસાની પોગાડી શકે. એટલા માટે ખડ મુક્ત ખેતર એ જ ખેડૂતની સાચી કમાણી છે અત્યારના સમય પ્રમાણે. કારણ કે ખડ એક દાણ થઈ ગયું એ મોલ તમારો 40% નિષ્ફળ જાય એ 100%ની વાત છે. એટલે આ રીતનું તમે કરશો એટલે તમારા ટેમસર તલ ઉગી પણ જશે, તલ નીકળી પણ જશે, અને ચોમાસામાં પલળશે નહીં. અને ત્યાર પછી મિત્રો કે તલ 20 દિવસના થાય પછી એક ખડની દવા આવે છે અને ત્યાર પછી કેવા ડોઝ આપવા, કેવું ખાતર આપવું તે તમને આગામી વિડીયોમાં જણાવતો રહીશ. કારણ કે મિત્રો આપણું આ જે 10 વીઘાનું પડ્યું હતું એમાંથી 5-6 વીઘાના તલ કર્યા છે, 4 વીઘાની જુવાર કરી છે. આપણા નીચેના ભાગમાં કાળા તલ ઉગી ગયા છે અને ઓલી સાઈડમાં જે બીજી વાડી છે એમાં પણ 3 વીઘાના આપણા સફેદ તલ કરેલા છે. અને આ બાજુ આપણું મગનું વાવેતર કરેલું છે એમને પણ પૂરી માહિતી આપીશ. અને ત્યાર પછી સામેની જે તમને વાડી બતાવે તેમાં આપણા તલ મોટા થઈ ગયા છે. એમાં અત્યારે એક દવાનો ડોઝ આજે હું આપવાનો છું, એ તમને હું આવતા વિડીયોમાં પૂરી માહિતી આપીશ. તો મિત્રો મળશું નવા વિડીયોમાં. કારણ કે મિત્રો આપણે આપણા પોતાના અનુભવ, પોતાની ખેડ, જે આપણી વાડીમાં જે વસ્તુ કરીએ છીએ એનો પહેલાં અનુભવ લઈએ છીએ અને પછી તમારા સુધી પહોંચાડીએ છીએ. બાકી આપણે કોઈ ઘણી ચેનલો એવી છે કે એવું કહે કે મેં કૃષિ યુનિવર્સિટીમાં નિષ્ણાત છીએ અને આવું છીએ, પણ ખરેખર તે નથી. હવે કઈ ચેનલનું નામ, મારી વ્યક્તિનું નામ નથી બોલવું, પણ તે નથી. મેં બધું જાણ્યું જોયું તો એવું કાંઈ નથી, વીઘો જમીન પણ નથી, છતાંય એમનું હાલે છે. ત્યારે આપણે તો આપણો પોતાનો અનુભવ કરીએ છીએ, આપણી વાડીમાં ઉગાડીએ છીએ, આપણે પોતે દવા લાવીને છાંટીએ અને જે આપણને સફળતા મળે તે આપણે ખેડૂતો સુધી પહોંચાડીએ છીએ. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરી રાખજો અને બીજા ખેડૂત સુધી પહોંચાડજો કે ભાઈ મોડા તલ અત્યારે સમય, જો આજથી 5 દિવસ પછી તમે તલ કરશો તો તે ચોમાસાની ઝપેટમાં આવવાની શક્યતા છે. પણ જો અત્યારે એવો ગોલ્ડન ટાઈમ છે, લાસ્ટ ટાઈમ કહેવાય ને કે આ ઓક્સિજન ઉપર આપણે તલ વાવી દીધા છે. અત્યારે ઓક્સિજન ઉપર છે કે ભાઈ શું પરિણામ આવે એ કુદરત ઉપર આધાર રાખી, પણ હવે આપણે મહેનત તો કરવી તો આપણા હાથની વાત છે. કારણ કે મિત્રો તમને ખ્યાલ છે કે આ વખતે ચોમાસું ગયું, અત્યાર સુધીમાં કાંઈ મળ્યું નથી ખેડૂને, નથી ડુંગળીનું મળ્યું, નથી બીજા કોઈ મોલાતમાં મળ્યું કે મગફળી, જે પાકનું તમે નામ લો ને નિષ્ફળ. ચોમાસામાં જાગીએ અને ગોરડું ઊંચું કરીએ તો શું પડે છે? વરસાદ પડે છે. અને અત્યારે સાપામાં જોઈએ શું થાય છે તો 70 રૂપિયા મણનો ડુંગળીનો ભાવ આવે છે. આ વસ્તુ છે, બાકી કશું નથી. ને આ સરકારના મોટી વાતો એ હવે હું મારે તમને કહેવું. કાંઈ વાંધો નહીં મિત્રો, મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન.